કેમ છો મિત્રો? મજામાં? આજે હું લઈને આવ્યો છું આપણો જે એક્ઝામ્પલ નંબર 15 બાકી હતો, 15, 16, 17, 18, જે મેં કીધું હતું કે ખૂબ જ આઈએમપી હોવાથી પછી ભણશું આપણે. તો એક્ઝામ્પલ નંબર 15 જોઈશું આજે. આ આઈએમપી એટલા માટે કે આ એક્ઝામ્પલ એટલે કે આવો એક્ઝામ્પલ આપણો શ્રેણિકમાંથી એકાદો પૂછાતો જ હોય છે. તો આ શ્રેણિકના એક્ઝામ્પલ માટે ખાસ ધ્યાન આપવાનું. આપણે મિનિમમ 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે આ એક્ઝામ્પલ. તો અને આના પછીનો જે એક્ઝામ્પલ આવશે, એક્ઝામ્પલ નંબર 16, જે આના જેવો જ છે. એટલે આપણે એને તમારે હોમવર્ક લેવાનો છે. એટલે એ આપણી પ્રેક્ટિસ માટે રહેશે, જે તમારે જાતે ગણવાનું રહેશે. એ એક્ઝામ્પલ મિનિમમ 3 માર્ક્સમાં પૂછાશે, એટલે એના ઉપર બી ખાસ ધ્યાન આપશું આપણે. તો જોઈએ આજે હવે એક્ઝામ્પલ નંબર 15. તો શું છે એક્ઝામ્પલ નંબર 15? તો એક્ઝામ્પલ નંબર 15ની અંદર ખાસ તો કંઈ નથી. ખાસ આપણે એ છે કે જે ગુણાકારનો નિયમ હતો આપણો, એ ગુણાકાર જ કરવાનો છે. તો ગુણાકાર કઈ રીતે થાય એ તમે જાણો છો. તો ગુણાકારનો 2 શ્રેણિકોનો ગુણાકાર એ હતો કે ભાઈ પહેલાંની હાર, બીજાનો સ્તંભ. બસ આ વિનાશ સરનું તમે એક ફોર્મ્યુલા યાદ રાખશો એટલે તમને કદી તકલીફ નહીં પડે આની અંદર. તો બસ જોઈએ હવે આની અંદર પહેલો દાખલો, 15મું એક્ઝામ્પલ. એની અંદર તમને એવું લખ્યું છે કે કોઈક શ્રેણિક આપ્યું છે. તો એ શ્રેણિકની અંદર હોય તો a² - 5a + 6i શોધો. તો શું છે 6i અને આ a² - 5a? તો આ બધું જ આપણે અલગ રીતે શોધશું. તો પહેલો જ આ સમીકરણ છે, એ સમીકરણ ઉપરથી દાખલા ખાસ પૂછાય છે, એ ખાસ ધ્યાન આપશું આપણે. તો પહેલો ઘટક છે a². તો a² કેવી રીતના શોધવો? તો a² એટલે શું? તો a² બરાબર લખી શકાય કે ભાઈ a × a. તો a × a એનો મતલબ એવું થયો કે બે શ્રેણિક એટલે કયા? તો a એટલે કે આ જે તમારી રકમ છે એ જ, અને બીજો a એટલે એ જ પોતે રકમ થશે. તો બસ એ જ રકમ આપણે ગણવાની છે. તો એને ફરીથી હું અહીંયા લખી નાખું. a એટલે અહીંયા લખી દઉં છું 201, અહીંયા આવશે 213, અહીંયા આવશે 1 - 10. જે રકમ છે એ જ લખી છે, બીજું કશું લખ્યું નથી. ફરીથી a એટલે એ જ રકમ ફરીથી લખશું આપણે 201, 213 અને 1 - 10. બસ હવે આમનો ગુણાકારના નિયમ અનુસાર આપણે ગુણાકાર જ કરવાનો છે. તો જોઈએ હવે આમનો ગુણાકાર. તમે જાણો છો આનો ગુણાકાર કઈ રીતે થાય. મેં તમને અગાઉ શીખવાડેલ છે આ મેથડ, એટલે થોડું એનું રિવિઝન બી એકવાર થશે. તો ફોર્મ્યુલા એ હતી કે ભાઈ પહેલાંની હાર, બીજાનો સ્તંભ. પહેલાંની હાર શું છે? તો a² એટલે a × a. તો પહેલાંની હાર 201, તમે જોઈ શકો છો પહેલાંની પહેલી હાર છે, અને પહેલાંની બીજાનો સ્તંભ એટલે કે પહેલો સ્તંભ. એમનો વચ્ચેનો ગુણાકાર, અને જેમ જેમ આગળ ઘટકો સાથે ગુણાકાર કરતા જઈએ તેમ એમના ઘટકો સાથેનો સચ્ચે સરવાળાની નિશાની પણ મૂકતા રહેશું આપણે. તો જોઈએ એમનો નિયમ આજે ફરીથી એક વખત રિવિઝન થઈ જાય આપણું. તો પહેલો ઘટક છે અહીંયા 2, એ જ પ્રમાણે સ્તંભનો પહેલો ઘટક છે 2. તો એમનો પહેલાં ઘટકનો ગુણાકાર થશે. અહીંયા જોઈએ બીજો ઘટક 0 છે, પણ અહીંયા સ્તંભનો બીજો ઘટક કયો છે? 2 છે. તો આગળ જઈએ છીએ એટલે વચ્ચે પ્લસ મૂકશું, 0 × 2 પ્લસ આગળ જશું જેમ જેમ, એટલે ત્રીજો ઘટક છે 1 અને અહીંયાનો ત્રીજો ઘટક છે 1. તો 1 × 1. ચલો સરવાળો થઈ ગયો, મતલબ એ સ્તંભ પૂર્ણ થઈ ગયો. હવે જો આગળ કોઈ ઘટક હોત તો આપણે લખોત, પણ કોઈ ઘટક છે નહીં. એનો મતલબ હવે સ્તંભ પૂરો થાય છે. એટલે બીજા સ્તંભની વાત કરીએ તો બીજો સ્તંભ કયો છે? 0, 1 - 1. તો એના સાથેનો પહેલી હારનો ગુણાકાર થશે. તો 2 × 0, નવું સ્થાન લેવાનું, ખાસ ભૂલવાનું નહીં આની અંદર, પ્લસ 0 × 1 પ્લસ 1 × -1. આગળ જોઈએ હજુ. હવે આ સ્તંભ પૂરો થઈ ગયો છે એટલે હવે નવો સ્તંભ આવશે. તો ત્રીજો સ્તંભ કયો છે? 130. એની પહેલો હાર સાથેનો ગુણાકાર, નવું સ્થાન લેશું, 2 × 1 પ્લસ 0 × 3 પ્લસ 1 × 0. અહીંયા અનુરૂપ ઘટકો સાથે જ ગુણાકાર કરવાનો છે, એવું ખાસ ધ્યાન આપશું. અહીંયા હવે કોઈ સ્તંભ છે ને, એટલો આપણું શ્રેણિક શું થશે? પૂર્ણ. જે તમે મેથડ જાણો જ છો, અહીંયા ફક્ત રિવિઝન થઈ ગયું છે. ચલો બીજી હાર જોઈએ હવે. તો બીજી હારનો પહેલો ઘટક શું છે? 2. એ જ પ્રમાણે 1 અને ત્રીજો ઘટક છે 3. તો એ જ પ્રમાણે પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર અનુરૂપ ઘટકો સાથે. તો ફરીથી એ જે ઉપર મેથડ કરી છે એ અહીંયા ફરીથી કરશું.
તો 2 પ્લસ આગળ ઘટક જશે એટલા સરવાળો આવશે વચ્ચે, તો 1 × 2 પ્લસ 3 × 1. આગળ જોઈએ આપણે, હજુ બીજો સ્તંભ આવી ગયો એટલે ઘટક એટલે સોરી સ્થાન 9 આવી જશે આપણું. તો 2 × 0, 1 × 1 પ્લસ 3 × -1. આગળ જોઈશું હજુ આગળ, તો અહીંયા સ્થાન બદલાશે કેમ કે હવે નવો સ્તંભ આવે છે. તો ત્રીજો સ્તંભ આવશે અહીંયા 130, એનો બીજી હાર સાથેનો ગુણાકાર. તો 2 × 1, 1 × 3 પ્લસ અહીંયા ત્રીજો ઘટક છે 3 અને અહીંયા ઘટક છે 0, તો 3 × 0. થોડું સાદુરૂપ આપશું આપણે પછી, સોરી આગળ જશું, હજુ એક સ્ટેપ હજુ બાકી છે, ત્રીજી હાર બાકી છે હજુ. તો ત્રીજી હાર માટે કઈ હાર છે? 1 - 1 0, એનો પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર જે ઉપર મુજબ જ મેથડ કરવાની છે આપણે. 1 × 2 -1 × 2 -1 × 2, 0 × 1. આગળ જોઈશું 1 × 0, નવો સ્તંભ છે, -1 × 0 પ્લસ સોરી -1 × 1 આવશે, ભૂલ છે મારી, -1 × 1. એ જ પ્રમાણે ત્રીજો ઘટક છે 0 અને -1 એટલે કે 0 × -1. આગળ જોઈશું છેલ્લી હાર અને છેલ્લો સ્તંભ. તો અહીંયા ઘટક છે આપણો 1 અને અહીંયા છે આપણો 1, તો 1 × 1 પ્લસ -1 × 3 પ્લસ 0 × 0. તો આ આપણે 3x3 શ્રેણિક થઈ ગયું. તમે જોઈ શકો છો, મેં અગાઉ કીધું હતું કે ભાઈ આની હાર કેટલી છે, તો આની હાર 3 અને આના સ્તંભ પણ કેટલા? તો 3. તો આના ઉપરથી 3 હાર અને 3 સ્તંભ ઉપરથી કયો શ્રેણિક મળશે આપણને? જે શ્રેણિક મળશે એ કયો હશે? 3x3. આ MCQમાં ખાસ ધ્યાન આપવાનું આવું બધું, કેમ કે MCQમાં આવું જ પૂછાતું હોય છે. તો આગળ જોઈશું હવે ફક્ત કશું કરવાનું નથી, આપણે એનું સાદરૂપ જ આપવાનું છે. તો સાદરૂપ આપવા માટે ફક્ત ગુણાકાર અને સરવાળો. તો ગુણાકાર જોઈએ તો 4 0 1 0 0 -1 2 0 0 4 2 3 0 1 અને -3. આગળ જોઈએ તો 2 3 પ્લસ 0. એ જ પ્રમાણે આગળ આ તમને આવડશે. જે સાદરૂપ છે, જે ઉતાવળથી લખી રહ્યો છું એનો મતલબ કે તમને આ બધું આવડે. 0 -1 × +1 એટલે કે -1 પ્લસ 0. આગળ જોઈશું આપણે તો 1 -3 પ્લસ 0. હવે આનું સાદરૂપ જ આપવાનું છે, જે આપણો શ્રેણિક હશે. જે શ્રેણિકનું સાદરૂપ આપશું આપણે આગળ, એટલે હવે 5 -1 2 9 -2 5 0 -1 એન્ડ -2. આ શું હતો? આપણો a². આ આપણને શું મળ્યો ભાઈ? a² મળ્યો. આને આપી દેવાનો સમીકરણ નંબર 1, કેમ કે આની જરૂર પડશે હવે આપણે આગળ. તો આ સમીકરણ નંબર 1 કોણ આપ્યું છે? આપણે a² ને. આપણે શું શોધ્યું? હજુ અત્યાર સુધીમાં ફક્ત આપણી રકમમાંથી ફક્ત a² જ શોધ્યો છે. તો આ a² શોધ્યો. હવે શું શોધવાનું છે? -5a + 6i. હવે -5a નો મતલબ શું? તો 5 અદિશ છે અને a એટલે મૂળ શ્રેણિક પાછો આ થઈ ગયો, અને 6i, i એટલે તમને ખબર હશે, i એટલે એકમ શ્રેણિક. અહીંયા એકમ શ્રેણિક કેવો લેવો? એક ખાસ મોટો પ્રશ્ન હશે દરેક બાળકનો. તો અહીંયા જેવો આપણી રકમનો જે શ્રેણિક હોય એની કક્ષાનો જ i લઈ લેવો આપણે. તો જોઈએ હવે આગળ. તો આપણી રકમ હતી a² -5a + 6i. આપણે આ ફાઇન્ડ કરવાના છે. પહેલાં તો આપણે a² ક્યાંથી મળ્યો? તો a² જોઈ લઈએ. આપણે a² અગાઉ સમીકરણ 1 ઉપરથી મળેલો છે કે 5 -1 2 9 -2 5 અને બીજું છે છેલ્લી ઘટક હાર હતી આપણે 0 -1 -2. આપણો a² લખ્યો. -5m ના m. એ એટલે શું? આપણી મૂળ જે
આપણી જે રકમ હતી એનો એ એટલે શ્રેણિક એ લેશું. તો શ્રેણિક એ શું હતો? 2 0 1. આગળ જશું 2 1 3 અને 1 -1 0 પ્લસ 6i. i એટલે હમણાં હાલ જ વાત થઈ કે ભાઈ i એટલે કેવો લેવાનો? તો એકમ શ્રેણિક કેવો લેશું આપણે? 3 હાર અને 3 સ્તંભવાળો. કેમ કે આપણી મૂળ રકમ એના જેવું જ બધું બને છે એટલે એના ઉપરથી થોડો આધાર રાખીને આપણે એ રીતે ગણશું. અહીંયા તમે જોઈ શકો છો કે સરવાળા અને બાદબાકી જેવું જ છે. તો સરવાળા અને બાદબાકીના નિયમો આવી જશે કે ભાઈ શું હતા સરવાળા બાદબાકીના નિયમો? કે ભાઈ જે પણ શ્રેણિક હોય એનો દરેકની કક્ષા સમાન હોવી જોઈએ. તો ભાઈ કક્ષા બી તમે જોઈ શકો છો દરેકની 3x3 જ છે. તો 3x3 દરેકની કક્ષા છે. તો એમની વચ્ચે ફક્ત સરવાળો અને બાદબાકી કરવાની છે. હવે અહીંયા -5 થોડું સાદરું આપી દઈએ અંદર. તો એ -5 એટલે કે 5 એકલા અંદર ગુણી દઈએ અને એ જ પ્રમાણે 6 પણ અંદર ગુણી દઈએ તો આપણને થોડી સગવડતા રહેશે. તો ફરીથી એક સ્ટેપ લખું છું. માઇનસ એમને 12 જ રાખશું. તો 5 × 2 10 0 5 10 5 1 5 5 -5 and 0 પ્લસ 6ની વાત કરશું એટલે 6 અંદર મલ્ટીપ્લાય થશે એટલે 6 0 0 0 6 0 0 0 અને 6. બસ હવે મિત્રો ખાલી આપણે સાદુરૂપ જ કરવાનું છે. એનો મતલબ આપણે સરવાળો અને બાદબાકી જ કરશું. તો સરવાળો બાદબાકી કરવા માટે તમે નિયમ જાણો છો કે કેવી રીતના સરવાળો બાદબાકી કરવો. તો પહેલો ઘટક અને એ જ પ્રમાણે આનો પણ પહેલો ઘટક અને આનો પણ પહેલો ઘટક દરેકનો અનુરૂપ ઘટકો સાથેનો જ સરવાળો અને બાદબાકી. તો 5 - 10 + 6. તો આ જ રીતે સરવાળો કરશું 5 - 10 + 6. એ જ પ્રમાણે આવશે -1 -0 અને +0. તો -1 -0 +0. એ જ પ્રમાણે આગળ 2 -5 +0. અહીંયા આવશે 9 - 10 +0 -2 -5 +6 અને એ જ પ્રમાણે 5 - 15 +0 0 -5 +0 -1 +5 થશે. ધ્યાન આપજો મિત્રો +5. તો -+5 +0 અને એ જ પ્રમાણે છેલ્લો ઘટક વધે આપણે -2 અહીંયા 0 છે -2 -0 અને +6. આનું સાદરૂપ આપશું. તો આપણો સરવાળો બાદબાકીના નિયમ અનુસાર આપણે હવે એનું સાદરૂપ જ આપવાનું છે. તો સાદરૂપમાં આપણને જોઈશું તો 1 -1 -3 સરવાળા બાદબાકી જ કરવાના છે મિત્રો. -1 -1 -10 -5 4 અને 4. તો આ જે મળ્યો આપણો શ્રેણિક 3x3 એ આપણો આન્સર. તો બસ મિત્રો આટલું જ કરવાનું છે આપણે a² - 5a + 6y વાળા દાખલાઓની અંદર. ગમે ત્યારે આવા એક્ઝામ્પલ આવે તો ફક્ત એક જ વસ્તુ કરવાની. શું? તો દરેકની અંદરથી આપણે ગુણાકાર સમીકરણ આવે કે ગમે તે આવે આવી રીતના શ્રેણિક મેળવવાનું રહેશે. હવે આને પછીની રકમ થોડી અલગ છે. તો થોડી અલગ એટલે કંઈ અલગ નથી, ખાલી એવું લખ્યું છે જેમ તમે a² શોધ્યો છે. અહીંયા તમે જે a² શોધાયો રકમની અંદર એ રકમની અંદર a² જગ્યાએ રકમ કંઈક આવી છે. તો ધ્યાન આપજો, અહીંયા લખું છું કે રકમ શું છે કે a² જગ્યાએ આપણે આપેલું છે એની અંદર એનો ઘન. ઓલરેડી એ તમને આપેલું હશે જ -6a² + 7a + 2i = 0 રકમ આવી છે કંઈક. તો આ રકમ હોય તો મિત્રો તમે જ કહો શું કરશું પહેલાં જ. તો આની અંદર હું તમને થોડી હિન્ટ આપી દઉં. પહેલાં આપણે a² શોધશું. a² એટલે a × a, જે હાલ જ અગાઉ ઉપર જે જો શોધ્યો એ રીતે. આ નેક્સ્ટ દાખલાની વાત ચાલે છે મિત્રો, આ દાખલાની વાત નથી. જે દાખલા નંબર જે આપણો 16 છે, જે મેં તમને હોમવર્ક આપ્યું છે એ ગણવાનો છે. એનો આન્સર પણ હું આપીશ. કદાચ કોઈ ભૂલચૂક હોય તો એની અંદરથી જોઈ લેવાનો. તો ક્વેશ્ચન નંબર 16ની અંદર a² બરાબર શું આપ્યું છે? તમને a × a શોધવા પડશે. એનાથી તમને એક આવો શ્રેણિક મળશે જે તમે ઉપર જોયો. આ જેમ મળ્યો એ જ પ્રમાણે આ પણ શ્રેણિક મળશે. આ શું હશે? આપણો a² હશે.
હવે આપણે તો શોધવાનો તો ભાઈ એનો ઘન, તો એનો ઘનનો મતલબ શું? તો એનો ઘનનો મતલબ શું થાય કે એ સ્ક્વેર ઇન્ટુ એ. તો એ સ્ક્વેર એટલે શું હતા પાછા અહીંયા ઉપરથી જે શોધ્યું એ તમે એ શ્રેણિક, અને એ એટલે આપણી જે રકમવાળો શ્રેણિક. તો બસ આનો ફરીથી 3 વખત ગુણાકાર કરવો પડે, એનો મતલબ એ ઘન મળશે. તો બસ એનો ઘન મળી ગયો. -6 એ સ્ક્વેર એટલે આ જ જે આપણે સમીકરણ આપણે એક આપી દીધું હોય છે આગળ એ રીતે જ કરવાનું. +7 એ એટલે ફરીથી આપણી જે મૂળ રકમ, અને 2i એટલે એકમ શ્રેણિક. આ બધાનો સરવાળો કરશો એટલે બરાબર તમારે સાબિત કરવાનું છે કે 0 એટલે શૂન્ય શ્રેણિક. યાદ કરો 0 શું હતો આપણો? શૂન્ય શ્રેણિક. તો બસ જવાબમાં આપણે શૂન્ય શ્રેણિક જ લાવવાનો છે. તો આ રીતે તમે મેથડ કરશો. આઈ હોપ કે તમને આવડશે જ, કંઈ ભારે નથી. ના આવડે તો મને કોલ કરજો, અથવા તો કોઈ બી SMS કરીને તમે પૂછી શકો છો કે સર આની અંદર શું કરું, આની અંદર શું ના કરું, એ બધું તમે પૂછી શકો છો. અને હું એનો આન્સર તો ઓલરેડી મૂકવાનો જ છું, એટલે તમને કદાચ કોઈ ક્વેરી હતી, ભૂલ હશે તો તમને ખબર પડી જશે. તો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર, હવે આપણે દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 18 જોઈશું. મિત્રો 18 એટલા માટે કે 17મો ક્વેશ્ચન બી તમારે હોમવર્ક જ રહેશે, જે તમને આવડી જ જશે. તો એ 17મા નંબરના ક્વેશ્ચનની રકમ બી હું તમને આપી દઈશ, તો એ પણ તમે જાતે જ ગણજો. હવે જોઈએ દાખલા નંબર 18. શું છે દાખલા નંબર 18? તો દાખલા નંબર 18ની અંદર ખાસ કંઈ નથી મિત્રો. આની અંદર આપણે એક જ વસ્તુ ધ્યાન આપવાની છે કે થોડા ઘણા સૂત્રો, બસ. તો આપણા જે સૂત્રો જે હતા સરવાળાના સૂત્રો, જે ચેપ્ટર નંબર આપણે 3 11મા ધોરણની અંદર થોડા ઘણા શીખ્યા, તો એ સરવાળાના સૂત્રોનો થોડો ઉપયોગ છે, બાકી કશું છે નહીં. અને પછી થોડું સાદું જે આપણને આવડે જ છે. તો જોઈએ મિત્રો, રકમ એવી કંઈક લખી છે કે કોઈક એ શ્રેણિક આપે છે 0 -tan α/2, અહીંયા tan α/2 લખેલા છે, +tan α/2 અને 0. આવું 2 હાર અને 2 સ્તંભવાળો શ્રેણિક છે. અને i એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરો કે i + a બરાબર i - a કૌંસની અંદર લખેલા છે, અને પછી એવું કીધું છે કે cos α - sin α sin α અને cos α. તો મિત્રો આવું સાબિત કરવાનું છે. આ આખી લાઈન આપણે સાબિત કરવાની છે. સાબિત કેવી રીતે કરવી? તો પહેલાં જ આપણે ગણતા પહેલાં થોડા સમજી લઈએ કે શું કરવું આ દાખલાની અંદર. તો મિત્રો પહેલાં આપણે LHS બરાબર RHS લેશું. તો i એટલે તો એકમ શ્રેણિક, ને a એટલે એમનો સરવાળો, એટલે i અને a એટલે કે જે એકમ શ્રેણિક અને આ મેઇન શ્રેણિક છે બંનેનો સરવાળો. તો LHS આપણી પતી જશે. RHSમાં શું છે? i - a એટલે બાદબાકી છે એકમ શ્રેણિક સાથેની, અને ઇન્ટુ પછી આ છેલ્લે ગુણવાનો તમારે આ શ્રેણિક. પણ આ શ્રેણિકની અંદર જવાબ તમારે કેવો લાવવાનો છે? cos α - sin α sin α cos α. તો આ કેવી રીતે મળે? તો એના માટે ખાસ ધ્યાન આપજો કે આપણે થોડા ઘણા સૂત્રો જાણીએ છીએ. કયા? કે અહીંયા અડધો ખૂણો છે, અને અહીંયા આપણે જવાબમાં પૂછ્યો છે આખો ખૂણો. તમે જાણો છો અડધા ખૂણા અને આખા ખૂણાના સૂત્રો. તો એક સૂત્ર હતું cos α બરાબર, અહીંયા સૂત્રો લખું છું, ખાસ ધ્યાન આપજો, નોંધી દેજો ક્યાંક ના લખેલું હોય તો બી, કે 1 - tan² α/2 છેદમાં 1 + tan² α/2. યાદ કરો મિત્રો, આ આપણું સૂત્ર હતું cos α. એ જ પ્રમાણે આગળ જઈએ, sin α બીજું લખેલો છે, તો એનું બી સૂત્ર એવું tan α વાળું હતું કે ભાઈ 2 tan α/2 છેદમાં 1 + tan² α/2. યાદ કરો મિત્રો, આવું કંઈક સૂત્ર હતું આપણું sin α અને cos α/2. બસ આટલું આવડે એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો. તો બસ હવે કશું કરવાનું નથી. તો એક તો આ રકમમાં આ બધું મૂકશું, પણ એના પહેલાં થોડું સગવડતા ખાतिर આપણે જે tan α/2 છે થોડું બીક લાગે એવું છે, એટલે એને શું કરશું, આપણે ધારી લઈએ, કોઈ નાનો અંક ધારી લઈએ, એટલે કોઈક અચળ ધારી લઈએ. તો અહીંયા હું લખું છું કે tan α/2 બરાબર t લેતા. હવે t લેશું એટલે એકદમ રકમ નાની થઈ જશે આપણી. તો જો t લઈએ તો આપણા જે ઉપરના જે સૂત્રો છે અને રકમ છે કેવી થઈ જાય? તો પહેલાં આપણો a જોઈએ. તો a કેવો થઈ જાય? એટલે મૂળ શ્રેણિક કેવો થઈ જાય? તો 0 - tan α/2 ની જગ્યાએ શું થઈ જશે? -t. એ જ પ્રમાણે t અને 0. આ સગવડતા ખાतिर જ છે, બાકી બીજું કશું જ યાદ નથી રાખવાનું આની અંદર. એ જ પ્રમાણે cos α બરાબર શું થાય? તો આ cos α 1 - tan² α. tan² નો મતલબ t લેવાનો છે આપણે, સોરી tan α/2 ની જગ્યાએ શું લેવાનું છે? t. તો 1 - t² / 1 + t². પતી ગયું આપણ.
એ જ પ્રમાણે સાઇન આલ્ફા બરાબર શું લેવાશે 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. બસ આ સમીકરણનો ઉપયોગ કરવાનો. આપણી રકમ પણ હવે નવી થઈ ગઈ. હવે આ રકમ ઉપરથી જ કામ કરવાનું, આ સૂત્રોનો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે બધું ટીમાં અંદર આવી ગયું. હવે તો જોઈશું મિત્રો હવે આપણો LHS. તો LHS શું હતી? તો LHS છે આપણી કે I પ્લસ એ. I પ્લસ એનો મતલબ I એટલે તમને કીધું હતું કે ભાઈ I એટલે કેવો લેવાનો છે? બે કક્ષાવાળો એકમ શ્રેણી. બે કક્ષા એટલે જેની હાર અને સ્તંભ કેવા હોય? બે જ હોય. તો હું એકમ શ્રેણી એનો મતલબ ઘટકો વિકર્ણ ઘટકો કેવા હશે? એક. પ્લસ એ એટલે નવો શ્રેણિક મળ્યો એટલે લખવાનો. હવે tan આલ્ફા બાય 2 વાળું ભૂલી જાઓ. તો 0 માઇનસ ટી પ્લસ ટી અને 0 સાદરૂપ આપો, આપણો આન્સર આવી ગયો. અહીંયા 1 પ્લસ 0 એટલે કે 1, 0 પ્લસ માઇનસ ટી એટલે કે માઇનસ ટી, અને અહીંયા આવશે તમારો ટી અને અહીંયા આવશે પાછો તમારે 1. આને આપી દો સમીકરણ 1. પતી ગયું. LHS પૂર્ણ થઈ ગયું મિત્રો. હવે તમારે જોવાની છે થોડી RHS. RHS શું છે? RHSમાં એવું લખ્યું છે કે I માઇનસ એ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. તો I માઇનસ એ રકમ ધીમે ધીમે લખશું આપણે પહેલાં. તો I એટલે શું? અહીં લખી દો પહેલાં I માઇનસ એ ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા. આ રકમ એટલા માટે લખી કે આપણે હવે ઉપર જોવું ના પડે. તો બસ આટલું જ ખાલી હવે મૂકવાનું છે. I માઇનસ એનો મતલબ શું? I એટલે એકમ શ્રેણી. કેવો એકમ શ્રેણી? બે કક્ષાવાળો. તો લખી દીધો. માઇનસ એ એટલે આપણું મૂળ શ્રેણિક, જે નવો શ્રેણિક મળ્યો તો આ લખવાનું છે. તો 0 માઇનસ ટી પ્લસ ટી અને 0. આપણો કૌંસ પૂરો. અહીંયા સુધી કામ પૂરું થઈ ગયું. હવે જોઈશું આ શ્રેણિક કોસ આલ્ફાવાળો. તો કોસ આલ્ફાનું જગ્યાએ શું લખી શકાય? 1 માઇનસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર. તો બસ મૂકી દો 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. આગળ જશું. અહીંયા સાઇન આલ્ફાની જગ્યાએ શું લખાશે? માઇનસ 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. એ જ પ્રમાણે સાઇન આલ્ફાની જગ્યાએ શું લખાશે? ફરીથી 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. અને કોસ આલ્ફાની જગ્યાએ લખાશે આપણો 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. આપણી રકમ પૂર્ણ થઈ ગઈ. બસ હવે આપણે આનો ગુણાકાર કરવાનો અને થોડું સાદુરૂપ આપવાનું છે. પહેલાં તો કૌંસની વાત કરીએ. પહેલાં હંમેશા કૌંસની વાત કરવાની હોય. તો કૌંસ દ્વારા આપણને બીજો શ્રેણિક મળશે. કૌંસની અંદર થોડું સાદુરૂપ આપીએ જો આપણે. તો કૌંસની અંદર આપણને મળે છે 1 ઇન્ટુ 0. પહેલી સરવાળો બાદબાકી છે એટલે 1 માઇનસ 0 એટલે શું થાય? 1. 0 માઇનસ માઇનસ ટી એટલે માઇનસ માઇનસ પ્લસ ટી થશે મિત્રો. 0 માઇનસ ટી એટલે માઇનસ ટી થશે અને અહીંયા આવશે આપણો 1. આ આપણે મળી ગયો. આ કૌંસના બદલેમાં આટલું મળી ગયું આપણને. હવે આપણો જે મૂળ શ્રેણિક હતો જે 1 માઇનસ ટી સ્ક્વેર અને 1 પ્લસ ટી સ્ક્વેરવાળો, એના અંદર હવે કિંમત મૂકી દઈએ આપણે. તો કિંમત મૂકવાની નથી હજુ, તો આપણે થોડું સાદું પામવું પડશે. પહેલાં ગુણાકાર કરવાનો છે આપણે. એટલે 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. એના એ જ લખું છું મિત્રો, ધ્યાન આપજો. બીજું કશું ક્યાંથી લાવ્યો નથી હું. વન માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. હવે આ બંને શ્રેણિકો વચ્ચે કયો નિયમ છે? ગુણાકારનો. તો હવે ગુણાકારના નિયમ ઉપરથી જોવું હોય તો આપણે ગુણાકારનો નિયમ જોઈશું હવે આગળ આની માટે. તો ગુણાકાર શું કેવી રીતના થશે? તો ગુણાકાર કરવા માટે જોઈએ આપણે આવે કે બંને શ્રેણિકોનો ગુણાકાર કેવી રીતે કરવો. તો તમે જાણો છો મિત્રો કે બંને શ્રેણિકોનો ગુણાકાર કરવો જો હોય આપણે તો શું કરવું પડે છે? પહેલાંની હાર બીજાનો સ્તંભ. તો અહીંયા પહેલાંની હાર લેશું, બીજાનો શું લેવાનું છે મારે? સ્તંભ. અહીંયા મિત્રો ધ્યાન આપજો ખાસ, અહીંયા વસ્તુ છે એટલે આનું અંદર થોડું ધ્યાન આપો. તો પહેલાંની હાર અને બીજાનો સ્તંભ. તો પહેલાંનો ઘટક છે 1 અને 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. કઈ ફેર પડે છે ને આ બંને જ્યારે ગુણાશે ને ત્યારે. તો અહીંયા લખી દઉં છું ડાયરેક્ટ જ 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. આગળ જોઈએ હજુ બીજો ઘટક છે ટી, અને અહીંયા સ્તંભનો બીજો ઘટક છે કયો? 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. હવે વચ્ચે શું આવે? પ્લસ. તો ટી ઇન્ટુ 2t એટલે શું આવશે? 2t સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર.
મિત્રો હવે અહીંયા ઉપરનો સ્તંભ પૂર્ણ થઈ ગયો, એનો મતલબ હવે નવા સ્તંભની વાત કરતા હોય તો નવા સ્તંભ માટે 9 સ્થાન આવે. તો બસ હવે બીજા નંબરનો સ્તંભ લેશું. તો બીજા નંબરનો સ્તંભ અને પહેલા નંબરની હાર માટેનો ગુણાકાર કરીએ તો 1 × -2t/1 + t². તો શું આવશે? એના એ જ ઘટક આવશે -2t/1 + t² પ્લસ બીજો ઘટક t × 1 - t², 1 + t². તો આનો સાથેનો ગુણાકાર કંઈક આવી રીતના લખું છું અત્યારે 1 - t²/1 + t². આપણો શ્રેણિક પૂર્ણ થઈ ગયો. ત્યાંથી આપણો જે સ્તંભ પૂર્ણ થયો એટલે હવે શ્રેણિક પૂર્ણ કર્યો છે. હવે બીજી હાર અને ફરીથી એ જ શ્રેણિક બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ લેશું. તો આ જ પ્રોસેસ જે ઉપર કરી એ પ્રમાણે જ. તો પહેલો ઘટક છે -t અને આનો પહેલો ઘટક છે 1 - t²/1 + t². તો ગુણાકાર કરશું 1 - t²/1 + t². બીજો ઘટક છે 1 અને અહીંયા છે બીજો ઘટક 2t/1 + t². કંઈ ફેર નહીં પડે એટલે એમના એમ જ લખશું. એ જ પ્રમાણે બીજી હાર અને બીજો સ્તંભ એના સાથેનો ગુણાકાર -t × -2t². માઇનસ શું થશે અહીંયા? પ્લસ. તો 2t²/1 + t². પ્લસ સાદુરૂપ આપશું થોડું 1 × અહીંયા ફરીથી ગુણાકાર કરવાનું છે આપણે. તો 1 - t²/1 + t². બસ મિત્રો, આપણો શ્રેણિક પૂર્ણ થઈ ગયો. ફક્ત હવે આપણું છેલ્લો બાકીનું સાદુરૂપ. તો હવે સાદુરૂપ કેવી રીતે આપવું જે તમે જાણો છો મિત્રો. સાદુરૂપ આપણે જે શીખેલા છે અગાઉ એ પ્રમાણે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા લસા સરખો છે. લસા સરખો એટલે ઉપર શું થશે? ફક્ત ઉપરના અંશનો સરવાળો થાય અથવા બાદબાકી થાય. તો અહીંયા વચ્ચે પ્લસ છે એટલે સરવાળો થશે. તો બસ તમે સાદુરૂપ આપો. તો અહીંયા 1 - t² + 2t² શું થશે? +t². તો અહીંયા પહેલો મળ્યો તમને 1 - t²/1 + t². મિત્રો આ બધું તમને આવડે છે એટલે આના ઉપર હવે જોવાનું નથી. ફક્ત હું થોડું સ્પીડમાં સાદુરૂપ આપું છું, ધ્યાન આપજો ખાસ. એ જ પ્રમાણે આગળ ધ્યાન આપશો તો અહીંયા મળશે લસા સરખો છે, -2t એમના એમ છે. અહીંયા t તમે અંદર ગુણશો એટલે એમાંથી કંઈક સમીકરણ મળશે, એનો અહીંયા બાદબાકી કરશો એટલે તમને કંઈક આવું મળશે. હું એક સ્ટેપનું સાદુરૂપ આપ્યા પછીનું લખું છું, તમે થોડું સાદુરૂપ રફ ચોપડામાં આપી જોજો. અહીંયા મળશે તમને t કૌંસમાં 1 - t²/1 + t². સોરી, અહીંયા પ્લસ મળે છે, અહીંયા પણ પ્લસ મળશે, ભૂલ થઈ. એ જ પ્રમાણે આગળ જોઈશું આપણે. હવે આનું સાદુરૂપ બાજુ છેદ સરખો છે તો આનું પણ ઉપર અગાઉ મુજબ જ સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા પણ તમને કંઈક આવું મળશે t × 1 + t²/ છેદમાં પણ 1 + t². આ તમે આગળ સાદુરૂપ આપશો એટલે તમને બધું મળશે જ બેટા. તો જોઈએ હવે આગળ. એ જ પ્રમાણે અહીંયા મળશે તમને t²+1 છેદમાં 1 + t². તો બસ મિત્રો, હવે આપણું છેલ્લું સ્ટેપ બાકી રહ્યું કે હવે એની કિંમતો અથવા તો એટલે કે જે અંશ અને છેદ નીકળી જતા હોય તો નીકાળી દો. જેમ તો અહીંયા બી અંશને છેદ નીકળી જાય, અહીંયા પણ અંશ અને અહીંયાનો આ અંશનો આટલો ભાગ એટલે કે 1 + t²/1 + t² નીકળી જશે. અહીંયા પણ 1 + t²/1 + t². અહીંયા t²+1 એ જ આપણા 1 + t² એ પણ નીકળી જશે. તો અહીંયા વધ્યું શું? તો 1 t અને 1 અને આપી દો સમીકરણ નંબર 2. તો બસ સમીકરણ 1 યાદ કરો. સમીકરણ 1 શું હતું? તો સમીકરણ 1 છે આપણું આ, ધ્યાન આપજો. સમીકરણ 1 અહીંયા મેં લખેલું છે. સમીકરણ 1 છે 1 - t+1. આપણું સમીકરણ 2 શું મળ્યું? એ જ મળ્યું 1t અને બીજું શું મળ્યું? t1. તો બંને સમીકરણ એક જ જેવા દેખાઈ રહ્યા છે. સોરી, અહીંયા ભૂલ છે મારી, અહીંયા માઇનસ આવશે. તો અહીંયા 1 - t અને 1. તો સમીકરણ 1 અને 2 તમે જોઈ શકો છો બંને એક જ જેવા મળ્યા. એનો મતલબ કે આ RHS છે, એનો મતલબ કે LHS બરાબર શું મળ્યું તમને? RHS મળ્યું છે. તો આમ આપણો દાખલો પૂર્ણ થશે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણવાનું રહેશે. કદાચ કોઈ મિત્રોને તકલીફ હોય તો હું આનો તમે કહેતા હોય તો હું એનો ફોટો બી મૂકી આપીશ તમને. અને આના પછીના જે દાખલા હતા આગળના એ ભાઈ દાખલા નંબર 16 અને 17 જે મેં તમને હોમવર્કમાં આપ્યા છે, જેના હું તમને ફોટો મોકલીશ. એટલે કે તમે એમાંથી કોઈ ભૂલચૂક હોય, કોઈને ભૂલ પડતી હોય, પહેલાં જાતે ગણવાના છે, પછી એની અંદરથી આન્સર જોવાનું છે. બરાબર? એટલે પ્રેક્ટિસ ખાસ કરવાની, કેમ કે આ ટેસ્ટોમાં પૂછાશે એવું બધું. તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ.